હવે હું હરિદ્વાર જવા માંગુ છું. અરે ભાઈ, આટલો જલ્દી વૈરાગ્ય? હા ભાઈ, હવે મારે પ્રભુ ભક્તિમાં લીન થઈ જવું છે. ભગવાનના ભજનો કરવા છે. મારા હાથમાં લગ્નની રેખા તો છે જ નહીં. સ્ત્રી સામે જોવું સુદ્ધા નથી મારે. વેરી ગુડ. પરણીને પસ્તાવા કરતા આજ યોગ્ય છે. રામ રાખે તેમ રહીએ. બરાબર છે ગિરિયા. હવે જો હરિદ્વાર જતા પહેલા ધાર્મિક પ્રકારના કપડા લેવા માટે મને થોડું દાન આપ. એને માટે પણ મારે જ તેને પૈસા આપવાના? હા ભાઈ, તું તો વહેતી ગંગા છે. હાથ ધો એટલું પુણ્ય. હાથ ધોવાની પણ હદ હોય ભાઈ. તું તો બાલદીઓ ભરી ભરીને ગંગાનું પાણી ઉલેચે છે. જો ભાઈ, મિત્રને મદદ કરવાની તારા માટે આ છેલ્લી તક છે. હવે પછી કદાચ હું હરિદ્વારમાં જ રોકાઈ જઈશ. કેમ? ત્યાં તારા પિતાશ્રીનો આશ્રમ છે? હવે બનાવીશ. તું મને વચગાળાની લોન આપ. એ ઉધારિયા, આશ્રમ તારા પૈસે બનાવજે. હવે હરિદ્વાર જાય છે ને તો બહુ બહુ તો હું તને આ કેટલા છે આ 2000 લોન આપું છું. લે. તું આશ્રમમાં રહેવા આવીશ ત્યારે વાડી લઈશ. હું મારા આશ્રમનું નામ ગિરીશ ઘર રાખીશ. ત્યાં તારા નામની એક તકતી પણ મુકાવીશ અને સ્વર્ગસ્થ લખ્યા વગરનો તારો હસતો ફોટો પણ મુકાવીશ. કાંઈ કરવાની જરૂર નથી. મારા કોઈ ફોટા મૂકવાની જરૂર નથી. ચાલ નીકળ અહીંયાથી નવટંકી. ભલે. જય શ્રી કૃષ્ણ. જય જિનેન્દ્ર. જય સ્વામિનારાયણ. હા, છૂટ્યા. 2000 કેસ ફાઇલ થઈ ગયો. હવે લુકેશના નામનું ઓમ શાંતિ ઓમ.